સમાચારો જોઈએ વિસ્તારથી અને સૌથી પહેલા વાત કરવી છે અમદાવાદના ઘોડાસર બ્રિજ પર થયેલા એક ગમખ્વાર અકસ્માતની, જેમાં બે પરિવારોના માળા વિખાઈ ગયા છે। બસ બગડી હતી એમટીએસ બસ, અને એમટીએસની આ બસને રિપેર કરવામાં આવી રહી હતી, ટો કરીને લઈ જવાઈ રહી હતી, અને એ જ વખતે એક ધડાકાભેર ટ્રક ત્યાં ભટકાઈ છે અને બે પરિવારના માળા એ ટ્રક ત્યાં વિખી નાખે છે અને એક ચિચિયારીઓથી એ રસ્તો ગૂંજી ઉઠે છે। પરિવારના સભ્યો ત્યાં આવ્યા હતા, એ સભ્યો આક્રંદ કરી રહ્યા હતા રસ્તા ઉપર, અને એ વખતે ત્યાં આગળના દ્રશ્યો ભલભલાના કાળજા કંપાવી જાય એવા હતા। અત્યારે કેડીલા ઘોડાસર બ્રિજ ઉપર બે એએમટીએસ બસ જે એક બસ બીજા બસને ટો કરીને લઈ જતી હતી, એ દરમિયાન વચ્ચેનો ટોઈંગનો તાર નીચે તૂટી જવાને કારણે ફોરમેન એએમટીએસનો જે છે એ બંને બસની વચ્ચે રહીને એનું જોડાણ કરતા હતા। એ દરમિયાન પાછળથી એક ટ્રક ચાલકે ટક્કર ચલાવી અને એએમટીએસને પાછળથી ટક્કર મારતા એ બે બસની વચ્ચે રહેલા ફોરમેન જે છે એમની ઘટના સ્થળે દુઃખદ મોત નીપજ્યું છે। આ બાબતે જે ડિવિઝન ટ્રાફિક પોલીસે ઘટના સ્થળ પર પહોંચી અને જવાબદાર વિરુદ્ધમાં કાર્યવાહી શરૂ કરી છે। અને અંદર પાછળથી ઓવરસ્પીડમાં જે આઈસર આવી છે એ તેમજ બસ દ્વારા બસને ટો કરવા માટે જે પણ જવાબદાર વ્યક્તિઓ છે। વધુ માહિતી સાથે જયંતિ લાઈવ જોડાયા છે। જયંતિ, દિવસ દરમિયાન બે બસો ઊભી હતી, ટ્રક ચાલકને દેખાઈ કેમ નહીં, કેવી રીતે અકસ્માત થયો ને જેમના મૃત્યુ થયા છે, શું તેમને વળતર માટેની કોઈ તજવીજ કે કંઈ? ઘોડાસર ઓવરબ્રિજની ઘટના છે। આજે ત્યાં એએમટીએસ બસ બગડી હતી ને બસને રિપેર કરવા માટે બે ફોરમેન છે તે કામ કરી રહ્યા હતા। બસની નીચે કહી શકાય કે ટાયરની નીચે તે બે ફોરમેન કામ કરતા હતા। તે દરમિયાન પાછળથી એક ટ્રક આવી અને એએમટીએસ બસને ટક્કર મારતા બે ફોરમેન ઉપર બસના વ્હીલ ચડી ચૂક્યા હતા અને બંને ફોરમેનનું ઘટના સ્થળે મોત થયું હતું। પરિવારજનો દ્વારા અત્યારે આક્ષેપ બીઆરટીએસ ઉપર પણ કરવામાં આવે છે, તંત્ર પર પણ કરવામાં આવે છે કે આ પ્રકારે કોઈ પ્રકારની સેફટી વગેરે કામ કરતા હતા। સાથે જ પરિવારનો આક્ષેપ છે કે આમની વળતર મળવું જોઈએ, એટલે કહી શકાય કે આજે કરુણ બે મોત નિપજ્યા છે અને તેમનો પરિવાર છે તે રસ્તા પર આવી ચૂક્યો છે।